હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે આપણે પાછા ભેગા થઈ ગયા છીએ. આજનો ટોપિક છે પરીક્ષાનો ડર. સામાન્ય રીતે દરેક વિદ્યાર્થી છે એને પરીક્ષાનો ડર લાગે જ છે, પછી હોશિયાર હોય કે નબળો હોય. પણ આ પરીક્ષાનો ડર ક્યારે હોવો જોઈએ? કારણ કે ડર એ કાલ્પનિક છે અને ભવિષ્યમાં શું થવાનું છે આપણને કોઈ જાતનો ખ્યાલ નથી. તો ડર કાલ્પનિક હોય છે, એટલા માટે આ ડરને તમારે દૂર કરી અને પરીક્ષા આપવી જોઈએ. સામાન્ય રીતે ડર કોને લાગે છે? કે જેણે વાંચ્યું ન હોય, જેને સિલેબસ ખબર ન હોય, જેણે રિવિઝન ના કર્યું હોય, જેણે દાખલા ના ગણ્યા હોય, જે વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારી ન કરી હોય એટલા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગે છે. તો પરીક્ષાનો ડર છે એ દૂર કરી અને તમારે છે અત્યારથી વાંચવા બેસી જવું જોઈએ. આયોજન છે એ બનાવો, આયોજન પ્રમાણે વાંચો, યાદ કરો, આગળના વિડીયોમાં કહ્યું એમ તૈયારી કરો, અને પછી જો ના આવડે તો ડર લાગવો જોઈએ. તમે કોઈ વસ્તુ તૈયારી કર્યા વગર તમે એમ વિચારો કે મને પરીક્ષામાં સારા માર્ક આવી જશે, સારા પર્સન્ટેજ આવશે, તો એ શક્ય નથી. દરેક સફળતા મેળવવા માટે આપણે પ્રયત્નો કરવા જ પડે. પ્રયત્નો કર્યા વગર ફળ ના મળે. બાજુવાળાની આશાએ રહી અને આપણે પાસ ન થઈ શકીએ. એટલે તમે જે વસ્તુ અનુભવી નથી એનો ડર ન રાખ્યા વગર અત્યારે તૈયારી કરો, એટલે પરીક્ષાનો કોઈ પણ જાતનો ડર લાગશે અને એને સારામાં સારા માર્ક આવશે. પ્રયત્નો કરો અને પરીક્ષા આપો તો રિઝલ્ટ મળશે. હવે એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણે સવારે પ્રાર્થના સભામાં જે વિદ્યાર્થીઓ છે એમને બોલવાનું હોય છે. ઘણીવાર ડરના લીધે એ દિવસે રજા રાખે છે. તો એને એ ખબર નથી કે જો રજા ના રહી ગયો ને એ દિવસ આવી ગયો હોય તો કોઈ એને ફાંસી ન ચડાવી દે કે એને ખીજાત નહીં. પણ એક વખત જો એ સ્ટેજ ઉપર આવી ગયો તો એનો ડર દૂર થઈ જાય, નહીં ગમે ત્યારે લોકો સાથે કોમ્યુનિકેશન કરી શકે. એવી જ રીતે તમે એક વખત પરીક્ષા બોર્ડની આપશો, પછી તમને એનો અનુભવ થશે ને એનો ડર વયો જશે. અત્યારે ડરવાની કોઈ જરૂર નથી. બોર્ડની નહીં પણ કોઈ પણ એક્ઝામથી ડરવાની જરૂર નથી. તમે પ્રયત્ન ચાલુ રાખો અને રિવિઝન કરો, રિકોલ કરો, ચેપ્ટર સોલ્વ કરો, અને ત્યારબાદ તમને માર્ક ન આવે એવું ન જ બને. પરીક્ષામાં સારા જ માર્ક આવશે. અને પરીક્ષામાં સફળતા કે નિષ્ફળતા એ પછીની વાત છે. ધોરણ 10માં જે તમે શીખવામાં આવ્યું છે એ તમને કેટલું આવડ્યું એ મહત્વનું. રિઝલ્ટ છે એ આપણું ફ્યુચર નક્કી કરતું નથી. તમે કેટલું શીખ્યા એ તમારું ફ્યુચર નક્કી કરે છે. તમે આખું વર્ષ સ્કૂલે આવ્યા અને તમને કેટલું જ્ઞાન મળ્યું એના ઉપર તમારું ફ્યુચર નક્કી થાય છે. રિઝલ્ટ છે એ માત્ર ને માત્ર તમને કેટલું યાદ રહ્યું, તમે કેટલો અનુભવ કર્યો એના માટે છે. રિઝલ્ટ નબળું કે સારું આવવાથી કોઈ તમને મારી નહીં નાખે, કોઈ તમને ખીજાશે નહીં, કે કોઈ તમને એના વિશે કોઈ વસ્તુ કહેશે નહીં. રિઝલ્ટ પરીક્ષા એટલા માટે હોય છે કે તમારું જો કોઈ નબળું રહી ગયું છે વર્ષનું તો એને પાછું તમે ક્લિયર કરો. પરીક્ષાનો કોઈ પણ હાવ કે ડર રાખવાની જરૂર નથી. દરેક મિત્રોને બેસ્ટ ઓફ લક. હમણાં બોર્ડની પરીક્ષા આવે છે તો દરેક મિત્રો છે અત્યારથી તૈયારીમાં લાગી જાઓ, આયોજન કરો અને વાંચો. પરીક્ષામાં શું થવાનું બધું ભૂલી જાઓ. એ ભવિષ્યની વાત છે. ભવિષ્યનો ડર લાગે, હકીકત જ્યારે ત્યાં તમે જાઓ ત્યારે ખ્યાલ આવશે. એટલે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પરીક્ષા માટે તૈયારી કરવા માંડો. દરેક ચોક્કસ સફળ થશો. અને પરીક્ષા એ કોઈ તમારા માટે કે કોઈને દેખાડવા માટે નથી, પરંતુ પરીક્ષા એ માત્ર ને માત્ર તમે આ વર્ષમાં કેટલું શીખાશો અને તમે એનો કેટલો એપ્લાય કરી શકો છો એના માટે છે. તો શીખવું મહત્વ છે, સાબિત કરવું જરૂરી નથી. તમે આખું વર્ષ જે શીખા એ તમને આવડી ગયું હોય તો કોઈને સાબિતી દેવાની જરૂર નથી કે મારે 100% આવ્યા 99%. તમે પરીક્ષા શાંતિથી આપો, પાસ કરો, આગળ વધો. અને કદાચ નિષ્ફળ થાવ તો ફરી પ્રયત્ન કરો. એના લીધે કોઈ વસ્તુ છે એ વહી નથી જવાની, કઈ બગડી નથી જવાનું, કોઈ તમને કઈ કહી નથી દેવાનું, બરાબર. પણ તમે જે શીખો છો આખા વર્ષ દરમિયાન એ તમને આવડવું જોઈએ, એટલા માટે પરીક્ષા લેવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક. બરાબર. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઇબ કરો, બીજા વિદ્યાર્થીઓને પહોંચાડો. હું એક શિક્ષક છું એટલે બીજા વિદ્યાર્થીઓને પણ આ રીતનો ખ્યાલ આવે એટલા માટેની આ પ્રયત્નો કર્યા છે. કારણ કે હમણાં બોર્ડની અને ઘણી બધી LRDની ઘણી બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ પણ આવે છે, બરાબર. એક વખત એક્ઝામ ફેલ થયા કે એક વખત એક્ઝામમાં નિષ્ફળ ગયા તો આપણું કંઈ જવાનું નથી. નેક્સ્ટ ટાઈમ પાછી તૈયારી કરીને આપી શકજો. અને એક્ઝામ 6 મહિના આવે જ છે, પરીક્ષાઓ 6 મહિના આવે છે. નોકરી માટેની પરીક્ષા આવે છે, નીટ આવે, GR, બધું દર વર્ષે આવે. એટલે નિષ્ફળતા કે સફળતાનો ડર રાખ્યા વગર તૈયારી કરો અને એપ્લાય કરો. જો નિષ્ફળ થાવ તો ફરી પ્રયત્ન કરો.
અને જો સફળ થાવ, ક્યારે સફળ થશો? જો તમારી પૂરી મહેનત હોય, બધું કમ્પ્લીટ હોય અને તમે વાંચેલું હોય, યાદ કરેલું હોય તો તમે સફળ થશો. પણ ઇનકેસ કોઈ અગમ્ય કારણોસર આપણે નિષ્ફળ થઈએ તો એને ધ્યાનમાં લીધા વગર નેક્સ્ટ યર ફરીથી પ્રયત્ન કરીએ અને પાસ થવાનો પ્રયત્ન કરીએ. અત્યારે સમય છે, હવે પરીક્ષાનો સમય ખૂબ જ નજીક છે, તો પરીક્ષાનું વિચાર્યા વગર અત્યારથી તૈયારી કરવા માંડો. પરીક્ષામાં 100% સફળ થશો ને થશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.